નમો લોય સૌર્યંતામ નમો લોય સૌદામ નમો લોય સૌર્યામ નમો લોય સૌજાયામ નમો લોય સૌતિભાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતી યોગિન કામદમોક્ષમૂર્તિ ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગળ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પ્રભાવ નિર્ધની દાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બંધ અધિકારમાં ગાથા 273 સુધી સ્વાધ્યાય પૂરો થયો છે. હવે શિષ્ય પૂછે છે કે તેને 11 અંગનું જ્ઞાન તો હોય છે, છતાં તેને અજ્ઞાની કેમ કહ્યો? અભવ્ય જીવની વાત 273મી ગાથામાં કરવામાં આવી અને એમાં એમ કહેવામાં આવ્યું કે જીનવરોએ કહેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરવા છતાં પણ અભવ્ય જીવ એ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. એનો ઘણો વિસ્તાર આપણે સમજ્યા. હવે શિષ્યનો પ્રશ્ન છે કે તેને 11 અંગનું જ્ઞાન તો હોય છે. આપણે કહીએ છીએ ને કે 12 અંગનું જ્ઞાન, 12 અંગોને 14 પૂર્વનું જ્ઞાન, 12મા અંગમાં 14 પૂર્વનું જ્ઞાન. તો અહીંયા એને 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય, છતાં પણ તેને અજ્ઞાની કેમ કહ્યું? અને તેના ઉત્તર રૂપે કુંકુંદાચાર્ય ભગવાન ગાથા 274 કહે છે, મોક્ષમ અશ્રદ્ધાનમ અભવ્ય સત્વસ્તુ યો અધીત પાઠો ન કરોતિ ગુણમ અશ્રદ્ધાનસ્ય જ્ઞાનમ તુ. ગુજરાતીમાં ગાથા છે, મુક્તિ તણી શ્રદ્ધા રહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની શ્રદ્ધા રહિતને પઠન એ નહીં ગુણ કરે. મુક્તિ તણી શ્રદ્ધા રહિત, મોક્ષની શ્રદ્ધા વિના અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની શ્રદ્ધા રહિતને જ્ઞાન કહો કે આત્મા કહો, જેનું મુક્ત સ્વરૂપ છે એવા આત્માની શ્રદ્ધા રહિતને એવો અભ્યાસ ગુણ કરતો નથી. ગાથાના અર્થમાં અહીંયા કહે છે, મોક્ષમ અશ્રદ્ધાન યહ અભવ્યસ્વ, મોક્ષને નહીં શ્રદ્ધો એવો જે અભવ્ય જીવ છે તે તું અધીત, તે શાસ્ત્રો તો ભણે છે, તું જ્ઞાનમ અશ્રદ્ધાનસ્ય પાઠ ગુણમ ન કરો, પરંતુ જ્ઞાનને નહીં શ્રદ્ધા એવા તેને શાસ્ત્ર પઠન ગુણ કરતું નથી. શું કહે છે કે મોક્ષને નહીં શ્રદ્ધતો એવો જે અભવ્ય જીવ છે તે શાસ્ત્રો તો ભણે છે, પરંતુ જ્ઞાનને નહીં શ્રદ્ધા એવા તેને શાસ્ત્ર પઠન ગુણ કરતું નથી. શાસ્ત્રનો અભ્યાસ એને ગુણ કરતો નથી, એટલે કે એને એનાથી લાભ થતો નથી. શું લાભ કરવાનો છે? પોતાના મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. એવા લાભથી એ વંચિત રહી જાય છે. એટલા માટે એ શાસ્ત્રનો અભ્યાસ હોવા છતાં એને અજ્ઞાની કહ્યો છે.
મોક્ષને નહીં શ્રદ્ધતો એવો, એમ શરૂઆત જ કરી છે. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં સમજાવે છે કે પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ પોતે શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે નથી શ્રદ્ધતો. મોક્ષને શ્રદ્ધતો નથી. આ મૂળ ગાથામાં વાત છે એ જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને લીધી. પહેલી વાત તો એ છે કે એ મોક્ષને જ અભવ્ય જીવ છે તે શ્રદ્ધતો નથી. અને અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનું કારણ પણ આપ્યું કે પોતે શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, ભગવાન આત્માના જ્ઞાન વિનાનો હોવાને લીધે એ ખરેખર મોક્ષને શ્રદ્ધતો નથી. શુદ્ધ જ્ઞાનમય ભગવાન આત્મા ચિદાનંદ જ્ઞાયક એવા પોતાના નિજ સ્વરૂપને એ જાણતો નથી, એનું એને જ્ઞાન નથી. એટલે એવો એ જીવ મોક્ષની શ્રદ્ધા કરતો નથી, મોક્ષને શ્રદ્ધતો નથી. તેથી જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો. મોક્ષને નથી શ્રદ્ધતો તો જ્ઞાનને પણ નથી શ્રદ્ધતો. અને જ્ઞાનને નહીં શ્રદ્ધતો તે આચારંગ આદિ 11 અંગરૂપ શ્રુતને, શાસ્ત્રને ભણતો હોવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ, જે લાભ, તેના અભાવને લીધે જ્ઞાની નથી. શાસ્ત્ર ભણવાનો જે લાભ એને પ્રાપ્ત થવો જોઈએ, જે ગુણ થવો જોઈએ, એ ગુણ એને થતો નથી. તેથી તે જ્ઞાની નથી. અભ્યાસ તો બરાબર કરે છે, 11 અંગનો અભ્યાસ કરે છે, આચારાંગ આદિ 11 અંગ રૂપ શ્રુતને બરાબર ભણે છે, અભ્યાસ કરે છે, છતાં પણ એને ગુણ થતો નથી. એટલે એનો એને લાભ થતો નથી. તેથી તે અજ્ઞાની છે. અને એ કેમ લાભ નથી થતો તો એ વાત સમજાવી કે એક તો એને આત્માનું જ્ઞાન નથી, પોતાના નિજ શુદ્ધ જ્ઞાનમય આત્માનું એને જ્ઞાન નથી. અને જ્ઞાન નથી તેથી એ જ્ઞાનને શ્રદ્ધતો નથી. જ્ઞાનને શ્રદ્ધતો નથી અને જ્ઞાનને નહીં શ્રદ્ધતો એવો એ ભલે ને શાસ્ત્રોનો અભ્યાસ કરે પણ તેથી એને કોઈ ગુણ થતો નથી. એટલે એમ એ જ્ઞાની નથી. જે બિન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. એટલે કે શાસ્ત્ર અભ્યાસનું એ પ્રયોજન છે. એ પ્રયોજન એને સિદ્ધ કરવાનું છે. શું? કે જ્ઞાનમય ભગવાન આત્મા. અને કેવો? તો કે જે ભિન્ન વસ્તુભૂત, બધાથી જુદો એવો જ્ઞાનમય ભગવાન આત્મા, એનું જ્ઞાન એને શાસ્ત્ર ભણવાનું પ્રયોજન છે. એના જ્ઞાનની પ્રાપ્તિ એ શાસ્ત્ર ભણવાનું પ્રયોજન છે. પણ એવું પોતાનું જગતના બધા જ પદાર્થોથી જુદું ભિન્ન સ્વરૂપ એ જ્ઞાનમાં અનુભવ સહિત જાણતો નથી. તેથી એનું જે શાસ્ત્ર ભણવાનું પ્રયોજન છે એ સિદ્ધ થતું નથી. શાસ્ત્ર ભણવાનું પ્રયોજન કાંઈ પંડિતાઈ નથી. શાસ્ત્ર ભણવાનું પ્રયોજન કાંઈ આ ધાર્મિક પરીક્ષાઓ આપવી છે કે શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરવી છે એવું કાંઈ પ્રયોજન નથી. શાસ્ત્ર ભણવાનું પ્રયોજન શું છે? તો કે પોતાના આત્માનું જ્ઞાન. અને એ આત્મા કેવો છે? જે જ્ઞાનમય છે અને બધાથી જુદો છે. હવે એવું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે એવું જ્ઞાન સ્વનું લક્ષ્ય કરીને સ્વના આશ્રયે જ્યારે એને અનુભવે છે ત્યારે એવું આત્માનું જ્ઞાન થાય છે. અને આવું આત્માનું જ્ઞાન પ્રગટ કરવા માટે એ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે.
એમ એ આત્માના સ્વરૂપને પહેલા તો જાણે છે. અવગ્રહ, યા, અવાય અને ધારણા, એટલી ધારણા જ્ઞાન સુધી એ શાસ્ત્રના જ્ઞાન દ્વારા આત્માના સ્વરૂપને જાણે છે. પણ જ્યાં સુધી આત્માનો અનુભવ નથી કરતો ત્યાં સુધી એને આત્માનું જ્ઞાન થતું નથી. એટલે એમ જગતના બધા જ પદાર્થોથી ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન એને થતું નથી. જે શાસ્ત્ર ભણવાનું પ્રયોજન છે. એટલે એને શાસ્ત્ર ભણવાનો જે લાભ, એનો ગુણ થવો જોઈએ, એ થતો નથી. એટલે ભલે ને એ શાસ્ત્ર વાંચીને એ પંડિત થયો હોય તો પણ એ અજ્ઞાની છે. અને આગળ પણ સમજાવે છે કે અને તે તો અર્થાત એવું શુદ્ધ આત્મજ્ઞાન તો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનને નહીં શ્રદ્ધા એવા અભવ્યને શાસ્ત્ર ભણતર વડે કરી શકાતું નથી. શું કહ્યું? શુદ્ધ આત્માનું જ્ઞાન છે. ભિન્ન વસ્તુભૂત જ્ઞાનને નહીં શ્રદ્ધતા એવા અભવ્યને એવું આત્માનું જ્ઞાન શાસ્ત્ર ભણતર વડે તો કરી શકાતું નથી. એટલે શાસ્ત્ર વાંચે એથી કઈ એવું જ્ઞાન થઈ જાય છે એમ તો નથી. શાસ્ત્ર ના ભણતરનું પ્રયોજન તો આત્માને દ્રવ્યશ્રુત દ્વારા જેમ છે તેમ જાણવાનું છે. પછી ભાવશ્રુત તો એને પોતે પ્રગટ કરવું પડે ને. દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા પછી ભાવશ્રુત પ્રગટ કરવાનું છે. એનો પુરુષાર્થ તો એને પોતે કરવો પડે ને. અને એવો પુરુષાર્થ આ અભવ્યને થતો નથી. એવા અભવ્યને એમ આત્માનું જ્ઞાન થતું નથી. એ શાસ્ત્રને જાણે છે, પણ કહે છે કે અભવ્યને શાસ્ત્ર ભણતર વડે કરીને પોતાનું સ્વરૂપ બીજા બધા કરતા જુદું ભિન્ન છે એવું ભિન્ન વસ્તુભૂત જ્ઞાન થતું નથી. એવા જ્ઞાનની એને શ્રદ્ધા પણ નથી. માટે તેને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે. શાસ્ત્રના ભણતર છતાં પણ એનાથી જે આત્માને લાભ થવો જોઈએ એવો લાભ થતો નથી. એવો એ લાભ કરી શકતો નથી. માત્ર શાસ્ત્રને માહિતીરૂપ જાણે છે. અને તેથી એવા જ્ઞાન શ્રદ્ધાના અભાવને લીધે તે અજ્ઞાની ઠર્યો. એ અજ્ઞાની નક્કી થયું. શરૂઆત ક્યાંથી કરી? એને મોક્ષની શ્રદ્ધા નથી એમ કરીને તો શરૂઆત જ કરી કે પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ પોતે શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે નથી શ્રદ્ધતો. મોક્ષને જ નથી શ્રદ્ધતો. પોતાના મુક્ત સ્વરૂપનું શ્રદ્ધાન એને નથી. અને પછી એને જ્ઞાનનું શ્રદ્ધાન નથી. આ આચારંગ આદિ 11 અંગરૂપ દ્રવ્યશ્રુતનો ઘણો અભ્યાસ છે. બરાબર એ જાણે છે. બીજાને સમજાવી શકે એવું એ જાણે છે. એમાં આત્માનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન એ શાસ્ત્ર દ્વારા જાણે છે. પણ એથી કરીને એને આત્માનું જ્ઞાન થતું નથી. અનુભવ સહિત આત્માનું જ્ઞાન એ શાસ્ત્રના ભણતર વડે કરી શકાતું નથી. તેથી તેને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી. અને એમ એ શાસ્ત્રના ભણવાનું જે ખરેખરું પ્રયોજન છે એ પ્રયોજન સિદ્ધ નથી કરી શકતો. એટલે એને એનો લાભ નથી મળતો. અને તેથી એ જ્ઞાન શ્રદ્ધાના અભાવમાં એ અજ્ઞાની ઠર્યો. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે અભવ્ય જીવ 11 અંગ ભણે તો પણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન થતું નથી. તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો. અને તેથી તે અજ્ઞાની જ છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે. એ આપણે એમના પ્રવચનમાંથી લઈએ.
પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 242, સમયસાર ગાથા 274 ના પ્રવચનમાં મથાળા ઉપરનું પ્રવચન. શું વાત હતી કે શિષ્ય પ્રશ્ન પૂછ્યો હતો. મથાળું શેનું હતું? મથાળામાં શું વાત હતી કે શિષ્યનો એવો પ્રશ્ન હતો કે એ અભવ્યને 11 અંગનું જ્ઞાન તો હોય છે, છતાં તેને અજ્ઞાની કેમ કહ્યો? અને એના ઉપર ગુરુદેવે વિસ્તાર કર્યો છે. અને એ વિસ્તારમાં કહે છે કે જુઓ, 11 અંગમાં પહેલા આચાર અંગમાં 18,000 પદ પ્રકરણ છે, અને એક પદમાં 51 કરોડથી જાજેરાય શ્લોક છે. પહેલા તો આ 12 અંગ અને 14 પૂર્વની વાત આપણે કરીએ છીએ, પણ એ અંગ શું છે અને એમાં કેટલું જ્ઞાન છે, કઈ રીતે છે, એ વાત આપણને ગુરુદેવ સમજાવે છે. કે છે કે પહેલા આચાર અંગમાં 18,000 પદ છે અને એક પદમાં 51 કરોડથી વધારે શ્લોક છે. એમ બીજા સુવેડાંગમાં પહેલાથી બમણા, એટલે કે આચાર અંગથી બમણા 36,000 પદ છે, અને દરેક પદમાં 51 કરોડથી વધારે શ્લોક છે. આ પ્રમાણે ક્રમથી ઠાણાંગ આવી આગળના અંગમાં 11 અંગ સુધી બમણા પદ કરતા જવું. 18,000 કયા, પછી 36,000, પછી 72,000, એમ પદ બમણા કરતા જવું. અને દરેક પદમાં 51 કરોડથી વધુ એટલા શ્લોક છે. આવું જેને 11 અંગનું જ્ઞાન કંઠસ્થ હોય છે, એવા 11 અંગના જ્ઞાનવાળાને આપ અજ્ઞાની કહો છો, એ કઈ રીતે છે? આવો શિષ્યનો પ્રશ્ન છે. શિષ્યનો આવો પ્રશ્ન છે. અભવ્યને 11 અંગ ઉપરાંત 12મા અંગના અંતર્ગત 14 પૂર્વમાંથી 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય છે. એટલે એટલું જ હોય છે એમ નહીં, પણ એટલા સુધી હોઈ શકે. 12 અંગનું પૂરું જ્ઞાન કદી હોતું નથી. 12 અંગનું જ્ઞાન હોય એ તો પછી વિતરાગતા પ્રગટ કરી દે છે. એ તો સમ્યક દ્રષ્ટિ હોય, અને પછી આગળ વધીને એ તો શ્રેણી પણ ચડે, અને 12મા ગુંઠાને એ કસાય રહિત દશા પ્રગટ કરે, કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે. એટલે 12 અંગનું પૂરું જ્ઞાન કદી હોતું નથી. જેને 12 અંગનું અને 14 પૂર્વનું જ્ઞાન છે, એ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના જ છે. અહીંયા અભવ્યની વાત છે કે એવો અભવ્ય કે જે 11 અંગ ઉપરાંત 12મા અંગના અંતર્ગત 14 પૂર્વમાંથી 9 પૂર્વ સુધીનું એને જ્ઞાન છે, છતાં પણ એને અજ્ઞાની કયો છે. તો શિષ્યનો એવો પ્રશ્ન છે કે શા માટે એમ એને કહ્યું. 11 અંગનું જ્ઞાન હોય છે એમ સાધારણ વાત લીધી છે. અહીંયા 11 અંગના અબજો શ્લોકો જેને મોઢે હોય તેને આપ અજ્ઞાની કેમ કહો છો? એવો શિષ્યનો પ્રશ્ન છે, ને એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી છે. ગાથાના અર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે ગાથામાં પાઠોણ કરેદી ગુણમ એમ પાઠ શબ્દ લીધો છે ને, એનો અર્થ એ કે 11 અંગના પાઠનું, શબ્દોનું એને જ્ઞાન હોય છે. શું કહ્યું? કે જેમાં જાણનારો જ્ઞાય પ્રભુ આત્મા આવ્યો નથી એવું 11 અંગનું જ્ઞાન એને હોય છે. ભગવાન આત્માનો અનુભવ થયો નથી એવું એને 11 અંગનું જ્ઞાન અભવ્યને હોઈ શકે છે. પંડિત શ્રી ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે કે જૈન આગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને આગમ પરોક્ષ પ્રમાણ કહીએ.
ત્યાં પરોક્ષ પ્રમાણ સિદ્ધ કરવું છે એટલે પરોક્ષ પ્રમાણની વાત ત્યાં લીધી છે. પણ ગુરુદેવે અહીંયા તો એ વાતને સમજાવી છે કે જે એવું આત્માનું સ્વરૂપ આગમમાં આવ્યું છે, એવું સ્વરૂપ આગમમાં આત્માનું સ્વરૂપ કહેવાયું છે, એવું જાણીને તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે. તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે. સ્વરૂપમાં એવું સ્વરૂપ જાણીને એમાં પોતાના પરિણામને મગ્ન કરે છે. એમ એને આગમ પરોક્ષ પ્રમાણ કહીએ. ત્યાં પરોક્ષ પ્રમાણ સિદ્ધ કરવું છે. પરોક્ષ પ્રમાણના 5 ભેદ છે. પ્રત્યક્ષ પ્રમાણની વાત નથી. પ્રત્યક્ષ તો જે સીધે સીધું આત્માના પ્રદેશોથી થાય છે તે અહીંયા પરોક્ષ છે. આ જે જ્ઞાન છે એ પરોક્ષ છે. એટલે પરોક્ષ પ્રમાણ કહ્યું છે. એના 5 ભેદ છે: સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. એમાં અહીંયા આગમમાં જેવું સ્વરૂપ કહ્યું છે તેવું સ્વરૂપ જાણ્યું અને જાણીને પરિણામ સ્વરૂપમાં મગ્ન કર્યા એનું નામ સ્વાનુભવ દશા, એનું નામ સમ્યક દર્શન છે. સ્વરૂપમાં એને જાણીને પોતાના પરિણામ મગ્ન કર્યા, સ્વરૂપમાં મગ્ન કર્યા. સ્વરૂપમાં પોતાના પરિણામ મગ્ન કઈ રીતે થાય? તો કે સ્વરૂપનો આશ્રય કર્યો. જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણીને એનો આશ્રય કરતા જે પરિણામ થયા તે સ્વરૂપમાં મગ્ન થયા. એટલે કે એ પરિણામ એ સ્વરૂપને જાણવા વાળા થયા. પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એ આત્માના અનંત ગુણોના પરિણમનને, એકરૂપ પરિણમનને એ જાણવા વાળો થયો, એને એ અનુભવવા વાળો થયો. એમ એના પરિણામ સ્વરૂપમાં મગ્ન કર્યા અને એનું નામ સ્વાનુભવ દશા, એનું નામ સમ્યક દર્શન. કે છે કે અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશો એ કઈ પ્રત્યક્ષ ભાસતા નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતા જે સ્વાનુભવ પ્રગટ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. જ્ઞાનમાં આત્માના પ્રદેશો એને પ્રત્યક્ષ દેખાતા નથી. આત્માના પ્રદેશો એમ કઈ એને પ્રત્યક્ષ દેખાય છે એમ નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થયા ત્યારે એને સ્વનો અનુભવ થયો, સ્વાનુભૂતિ થઈ, અનુભૂતિ થઈ. એ અનુભૂતિમાં અલૌકિક આનંદનું વેદન આવ્યું. એ વેદન છે એ અનુભવ પ્રત્યક્ષ છે. જે સુખનો અનુભવ થયો, આનંદનો અનુભવ થયો, એ વેદન, એ વેદાયું, એ પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષ છે. એ સ્વાનુભવનો સ્વાદ કઈ આગમ આદિ પરોક્ષ પ્રમાણ આદિ વડે જણાતો નથી. આગમના જ્ઞાન જે છે એના દ્વારા કઈ એનો સ્વાદ આવતો નથી. એટલે આગમનું જ્ઞાન છે એ દ્વારા કઈ સમ્યક દર્શન થાય છે એમ નથી. સમ્યક દર્શન તો પોતાના સ્વરૂપમાં પોતાના પરિણામને મગ્ન કરતા થાય છે. સ્વરૂપનું લક્ષ્ય કરીને પોતાના ઉપયોગને ત્યાં લઈ જઈને જે અનુભવ કરવામાં આવે છે, એટલે પોતાના પરિણામ સ્વરૂપમાં એકાગ્રતા કરતા જે થાય છે એને અહીંયા એમ કહ્યું કે સ્વરૂપમાં પરિણામ મગ્ન થયા. અને એમ થતા જે અનુભવ થયો એને સ્વાનુભૂતિ અથવા સ્વાનુભવ કહેવામાં આવે છે. અને એ અનુભવમાં અલૌકિક આનંદ, અતિન્દ્રિય આનંદ, ઇન્દ્રિયો વિના જે વેદનમાં આવે છે એવો અલૌકિક આનંદ, એ પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષ છે. પણ કઈ આત્માના પ્રદેશો એને જણાય છે પ્રત્યક્ષ એમ નથી. એટલે એ રીતે અહીંયા ગુરુદેવે આ પ્રત્યક્ષ અને પરોક્ષપણાની સ્પષ્ટતા કરી. પંડિત ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આ જ વાત લીધી છે કે
કઈ રીતે પ્રત્યક્ષપણું છે અને કઈ રીતે પરોક્ષપણું છે. જ્ઞાન છે એ પરોક્ષ પ્રમાણ છે, સમ્યક દ્રષ્ટિને જ્ઞાન છે એ પરોક્ષ છે. કેવળ જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે, એ આત્માના પ્રદેશોથી સીધું થાય છે, એ પ્રત્યક્ષ છે. ત્યારે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન છે એ પરોક્ષ પ્રમાણ છે. પણ જે દર્શન એટલે કે અવલોકન, સામાન્ય અવલોકન, આત્માનું અવલોકન, આત્માનો પ્રતિભાસ અને એ સાથે અલૌકિક આનંદનું અતિન્દ્રિયપણે વેદન, એ પ્રત્યક્ષ છે. એ વાત પંડિત ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લીધી છે. અહીંયા ગુરુદેવે પણ એ વાત સમજાવી છે અને કહે છે કે એ સ્વાનુભવનો સ્વાદ એ કઈ આગમ આદિ પરોક્ષ પ્રમાણ આદિ વડે જણાતો નથી, પોતે જ એ અનુભવના રસાસ્વાદને વેદે છે, એનું વેદન છે. અલૌકિક આનંદનું ઇન્દ્રિયોની મદદ વિના અતિન્દ્રિયપણે એનું જે વેદન છે, એટલે એ વેદનની અપેક્ષાએ એ પ્રત્યક્ષ છે. પણ મતિશ્રુત જ્ઞાનની અપેક્ષાએ આત્માનું જ્ઞાન જે થયું તે એ પરોક્ષ છે. કેમ કે હજી કેવળ જ્ઞાન નથી, સમ્યક દર્શન છે, મતિશ્રુત જ્ઞાન છે, તો એ અપેક્ષાથી એ પરોક્ષ છે. પણ સમ્યક દર્શનની અંદર પેલું વેદન છે એ પ્રત્યક્ષ છે. એટલે દર્શનનો જે અર્થ આપણે કરીએ છીએ કે જ્ઞાન અને દર્શનના ઉપયોગ એમ કહીએ છીએ, તો જ્ઞાનનો ઉપયોગ છે તો સાથે દર્શનનો ઉપયોગ હોય છે. પહેલા સદમસ્તને દર્શન હોય અને પછી જ્ઞાન હોય. અહીંયા દર્શનનો અર્થ છે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ. એ પ્રતિભાસ જે છે એ પહેલા હોય, અવલોકન પહેલા હોય અને પછી વિશેષતાથી જે હોય એને જ્ઞાન કહીએ છીએ. કોઈ પણ પદાર્થનું આપણે જ્ઞાન કરીએ તો આપણે પહેલા એમ જાણીએ કે આ કોઈક છે, અને પછી જયારે નજીક આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ તો ગિરીશભાઈ છે. એટલે એ જે પહેલો જે ભાગ છે કે જેમાં કોઈક છે એવો આભાસ થાય છે, એવો ખ્યાલ આવે છે, એ પ્રતિભાસ, સામાન્ય અવલોકન. અને પછી એ ગિરીશભાઈ છે એ વિશેષતાથી જણાય છે, એટલે એ જ્ઞાન. એટલે પહેલું દર્શન અને પછી જ્ઞાન. હવે એ બધું એટલું બધું ઝડપથી હોય છે, એક જ સમયમાં હોય છે, છતાં પણ સદમસ્તને માટે એમ કહેવાય છે કે પહેલા દર્શન અને પછી જ્ઞાન. અહીંયા દર્શનનો અર્થ આપણે શ્રદ્ધા નથી કરતા. આ જગ્યાએ દર્શનનો અર્થ શ્રદ્ધા નથી કરતા. એ પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે, એવું એ દર્શન. એ દર્શન અને જ્ઞાન એ બંને ઉપયોગાત્મક છે. એટલે એવો એ દર્શન જ્ઞાનનો ઉપયોગ જ્યારે ધ્રુવ તરફ ઢળે છે અને પોતાના અનંત ગુણના એક રૂપ પરિણમન ને અનુભવે છે, ત્યારે એને અલૌકિક આનંદનો અનુભવ થાય છે. એ આનંદનું જે વેદન છે એ ઇન્દ્રિયો વિના અતિન્દ્રિયપણે વેદન એને વેદાય છે. એટલે એ વેદનની અપેક્ષાએ સમ્યક દર્શનમાં એટલું પ્રત્યક્ષપણું છે. એટલે એ દર્શનને પ્રત્યક્ષ કહ્યું છે. અને જ્ઞાનની તારતમ્યતા જુદી જુદી હોય છે. સમ્યક દર્શન તો તિર્યંચને પણ થાય, અને મનુષ્યને પણ થાય, અને દેવને પણ થાય, અને નારકીને થાય. પણ એમાં સમ્યક દર્શન સિવાય સમ્યક જ્ઞાન છે, એ જ્ઞાનની તારતમ્યતા જુદી જુદી છે. અને એ જ્ઞાન છે એ મતિશ્રુત છે, એટલે એ અપેક્ષાએ એ પરોક્ષ છે. અને પછી આ આવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું છે, તો એની જે શ્રદ્ધા સમ્યક થઈ, પોતે આવો આત્મા છે એવી સમ્યક શ્રદ્ધા થઈ, એને પણ આપણે સમ્યક દર્શન કહીએ છીએ. એ સમ્યક શ્રદ્ધા છે. એટલે ખરેખર તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, અને જેટલો સમય એવી દશા રહે છે એટલું એ ચારિત્ર છે, એ સમ્યક ચારિત્ર. અને આમ થાય છે ત્યારે કર્મની સ્થિતિનો વિચાર કરીએ તો એને મોહનીય કર્મ છે, એમાં
દર્શન મોહનીય જાય છે અને ચારિત્ર મોહનીયની પહેરી ચોકડી અનંતાનુબંધી કસાય ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધીના એ જાય છે. એટલે પહેલા ઉપશમ થાય છે અને એ પછી ક્ષયોક્ષમ આદિ ક્ષય એ બધું પછી થાય છે. પણ મુખ્ય વાત તો અહીંયા એ કરવી છે કે અનુભવના રસાસ્વાદને એ વેદે છે, એ વેદન છે, એ વેદન અપેક્ષાએ એટલું એ પ્રત્યક્ષપણું છે. અને ગુરુદેવ એમ પણ કહે છે સાથે કે એ સ્વાનુભવનો સ્વાદ એ કાંઈ આગમ આદિ પરોક્ષ પ્રમાણ આદિ વડે જણાતો નથી. એટલે કે આગમના જે અભ્યાસ કરીને જ્ઞાન કરવામાં આવ્યું, દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરીને, તો એવો દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરવાથી કાંઈ, અને એ ખ્યાલ છે કે આત્માનું સ્વરૂપ આવું છે, તો એથી કાંઈ એ અનુભવનો સ્વાદ આવતો નથી, એવું વેદન આવતું નથી. આગળ કહે છે કે સમકીતીને સ્મૃતિ પ્રત્યભિજ્ઞાન આદિ અપેક્ષાએ આત્મા પરોક્ષ છે. પરોક્ષ પ્રમાણની જે વાત કરવામાં આવી ને, પરોક્ષ પ્રમાણ એટલે પરોક્ષ જ્ઞાન આત્માનું અહીંયા તો લેવું છે ને, તો એ પરોક્ષ પ્રમાણના 5 ભેદ છે: સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. તો એની જરા વાત અહીંયા કહે છે ગુરુદેવ કે સમકીતીને સ્મૃતિ પ્રત્યભિજ્ઞાન આદિ અપેક્ષાએ આત્મા પરોક્ષ છે. પૂર્વે જાણ્યું હતું તેને યાદ કરીને જાણ્યું તે પરોક્ષ છે. પહેલા જાણ્યું હતું તેને યાદ કરીને જાણ્યું એટલે તે પરોક્ષ થયું. પૂર્વે જાણેલું તે આ જ છે એવો નિર્ણય થયો તે પ્રત્યભિજ્ઞાન એ પણ પરોક્ષ છે. જ્યાં જ્ઞાન ત્યાં આત્મા અને જ્યાં આત્મા ત્યાં જ્ઞાન, જ્યાં જ્ઞાન નહીં ત્યાં આત્મા નહીં અને જ્યાં આત્મા નહીં ત્યાં જ્ઞાન નહીં, એમ અનુમાન વડે જાણીને જ્ઞાનમાં લીન થાય છે. તેથી તેને પરોક્ષ કહે છે. અને પ્રત્યક્ષ કહેવું હોય તો કેમ કહેવું કે મતિશ્રુત જ્ઞાન પ્રત્યક્ષ છે? કેમ કે સ્વાનુભવ કાળે કોઈ પરની અપેક્ષા ત્યાં છે નહીં, પણ મતિશ્રુત જ્ઞાન સીધું આત્માને જાણવામાં પ્રવર્તે છે. એટલે અપેક્ષાથી એ એટલું પ્રત્યક્ષપણું પણ છે. તો આ રીતે પરોક્ષ પ્રમાણની વાત પણ સાથે લઈ લીધી અને પ્રત્યક્ષ અને પરોક્ષપણું કઈ રીતે છે એ પણ સમજાવી દીધું. કઈ રીતે એમાં આપણે સ્મૃતિ દ્વારા કરીએ છીએ, તો સ્મૃતિ દ્વારા તો યાદ કરીએ છીએ, ચિંતવન થાય છે અને એમ એ પરોક્ષપણું છે. અહીંયા આત્માના જ્ઞાનની વાત ચાલે છે, એની અહીંયા વાત કરી રહ્યા છે. પ્રત્યભિજ્ઞાન એટલે જે પૂર્વે જાણેલું હતું, જે જાણેલું છે એ આ જ છે એવો જે નિર્ણય થાય છે એને પ્રત્યભિજ્ઞાન કહીએ છીએ. પણ એવું જ્ઞાન જે છે આત્મા સંબંધી, તો એ પણ ત્યાં એ પરોક્ષપણું જ છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય, પ્રત્યભિજ્ઞાનનો વિચાર આપણે જરા કરીએ તો, કે જ્યારે આત્માનું જ્ઞાન થાય, અનુભવ વિનાનું જે છે, તો એમાં એક પ્રશ્ન એમ થાય કે પૂર્વે જાણેલું છે તે આ જ છે એવો નિર્ણય થવો, તો પૂર્વે જાણેલું હતું તો કઈ રીતે? તો કે પૂર્વે જાણેલું હતું એ જ આ છે, એટલે પૂર્વે જે રીતે જાણ્યું હતું એ પણ પરોક્ષ જ હોય, અને એનો અહીંયા નિર્ણય થાય છે. એટલે એ પ્રત્યભિજ્ઞાન જે છે એ રીતે લેવાનું છે. અને પછી તો અનુમાન દ્વારા અને આપણે આગમ દ્વારા, એમ 5 પ્રકારે અહીંયા પરોક્ષ પ્રમાણની વાત કરી છે. હવે મૂળ ગાથાની ટીકા ઉપરનું પ્રવચન આપણે લઈએ. એમાં ગુરુદેવ કહે છે કે જુઓ, અભવ્યનું તો અહીં દ્રષ્ટાંત આપ્યું છે. એક સ્પષ્ટતા કરી, પહેલા પણ કરી હતી, ફરીથી કરી છે કે અભવ્યનું તો અહીં દ્રષ્ટાંત આપ્યું છે, પણ બીજા ભવ્ય જીવો, મિથ્યા દ્રષ્ટિઓ, એમનું પણ એમ જ સમજી લેવું. કેમ સમજી લેવું? કે જેવું અહીંયા અભવ્યને વિશે કહ્યું છે એવું મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવોનું પણ સમજી લેવું.
જ્યાં સુધી મિથ્યાત્વ સહિત છે ત્યાં સુધી એમને માટે પણ એમ જ સમજી લેવું. શું સમજી લેવું કહે છે કે પ્રથમ તો મોક્ષને જ તે નથી શ્રદ્ધતો. મોક્ષ એટલે શું? કે આત્માની પૂર્ણ શુદ્ધ દશા, પૂર્ણ વિતરાગ વિજ્ઞાન દશાની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. આત્મા પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. પર્યાયમાં તેની પૂર્ણ પ્રાપ્તિ થવી અર્થાત પૂર્ણ વિતરાગ કેવળ જ્ઞાન દશાની પ્રાપ્તિ થવી તેનું નામ મોક્ષ છે. મોક્ષ કોઈ જગ્યા નથી. હવે આવા મોક્ષને જ અભવ્ય જીવ નથી શ્રદ્ધતો. કેમ કે પોતે પૂર્ણ શુદ્ધ જ્ઞાનમય આત્મા છે, એનું એને જ્ઞાન નથી. કેમ મોક્ષને નથી શ્રદ્ધતો? તો કે છે કે પોતે પૂર્ણ શુદ્ધ જ્ઞાનમય આત્મા છે, એનું એને જ્ઞાન નથી, એટલે એની મોક્ષ સંબંધીની શ્રદ્ધા એ સમ્યક નથી. બીજી રીતે કહીએ તો કે એ મોક્ષને શ્રદ્ધતો નથી, મોક્ષને એ શ્રદ્ધતો નથી. આગળ 244માં પાના પર કહે છે કે જે પર્યાય શુદ્ધ સ્વરૂપને જાણે છે તે પર્યાયનો પણ જેમાં અભાવ છે એવો એક શુદ્ધ જ્ઞાનમય ભગવાન આત્મા છે. જે પર્યાય જ્ઞાનની જે પર્યાય શુદ્ધ સ્વરૂપને જાણે છે એ પર્યાયનો પણ જેમાં અભાવ છે એવો એક શુદ્ધ જ્ઞાનમય ભગવાન આત્મા છે. આવા જ્ઞાનમય ભગવાન આત્માનું જ્ઞાન કરવાનું છે, એને અનુભવ સહિત જાણવાનું છે, અને એમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાન પ્રગટ કરવાના છે. આ કરવાનું છે. અનંતકાળથી ભવના ભ્રમણ કરીને એને પોતાની મતિ કલ્પનાએ જે રીતે ધર્મ આદર્યો છે એ દ્વારા તો એવું સમ્યક દર્શન પ્રગટ નહીં કરી શકે. એટલે કરુણા કરી અને મહાપુરુષો આપણને સમજાવે છે કે ભાઈ તારે ભવના ભ્રમણ થાય છે, તું હજી આમાંથી છૂટી શકતો નથી, તું એક વખત તમારી વાતને માન. અમને આત્માનો અનુભવ થયો છે અને અમે અનુભવ સહિત તને વાત કહીએ છીએ. પણ એવી કરુણા ને પ્રાપ્ત કરવાની પાત્રતા એ જોઈએ ને. કરુણા તો એમને થઈ અને કરુણા કરીને આ શાસ્ત્રની રચના પણ થઈ, પણ હવે એ કરુણાનો લાભ કોણ લે? અહીંયા ગુરુદેવ કહે છે 244માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે પંચાધ્યાયમાં આવે છે કે શાસ્ત્ર વડે જે શ્રદ્ધા કરી છે તે શ્રદ્ધા નહીં, અને જેમાં આત્મા શુદ્ધ જ્ઞાનમય વસ્તુ પ્રાપ્ત ન થાય એ જ્ઞાન નહીં. શું કહ્યું? કે શાસ્ત્ર વડે જે શ્રદ્ધા કરી છે તે શ્રદ્ધા નહીં, અને જેમાં આત્મા શુદ્ધ જ્ઞાનમય વસ્તુ પ્રાપ્ત ન થાય એ જ્ઞાન નહીં. શું કે છે કે જે જ્ઞાનની પર્યાયમાં આત્મા પ્રાપ્ત થયો નથી તે જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. પછી એ જ્ઞાન ભલે ને 11 અંગનું જ્ઞાન હોય તો પણ એવા જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. જે જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન નથી થતું તે જ્ઞાનને જ્ઞાન કહેવાતું નથી. જે જ્ઞાનની પર્યાયમાં આત્મા પ્રાપ્ત થયો નથી તે ભલે 11 અંગનું જ્ઞાન હોય તો પણ તે જ્ઞાન નથી. એટલા માટે શ્રદ્ધા માટે પણ એ જ વાત લાગુ પડે છે કે શાસ્ત્ર વડે જે શ્રદ્ધા કરવામાં આવી એ શ્રદ્ધા નહીં, પરંતુ જ્ઞાન થયા પછીથી જે શ્રદ્ધા થઈ, સમ્યક જ્ઞાન થયા પછીથી જે શ્રદ્ધા થઈ તે સમ્યક શ્રદ્ધા, એ જ સમ્યક દર્શન, એ જ સંકિત. બાકી શ્રદ્ધા શાસ્ત્ર વાંચીને તો થાય, પણ એ શ્રદ્ધા બીજું શાસ્ત્ર વાંચો અથવા તો બીજા અન્યમતીની કોઈક વાત વાંચો, સાંભળો તો કદાચ બદલાઈ પણ જાય. એટલે એમ નહીં. અનુભવ વિનાની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા કહેવાતી નથી. તમે તર્ક દ્વારા સમજો છો, અનુમાન દ્વારા સમજો છો, આગમ દ્વારા સમજો છો, બધું બરાબર છે, પણ જ્યાં સુધી પોતે જાતે અનુભવ કરીને સમજતા નથી ત્યાં સુધી એ જ્ઞાનને જ્ઞાન કહેવાતું નથી, એ શ્રદ્ધાને શ્રદ્ધા કહેવાતી નથી.
એ વાત પંચાધ્યાયમાં સમજાવવામાં આવી છે. એ વાતને અહીંયા ગુરુદેવે યાદ કરી છે. એટલે કહે છે કે ત્યાં આ રીતે કહેવામાં આવ્યું છે જ્ઞાન વિશે કે જે જ્ઞાનની પર્યાયમાં આત્મા પ્રાપ્ત થયો નથી તે ભલે 11 અંગનું જ્ઞાન હોય તો પણ તે જ્ઞાન નથી. જેમાં આત્માનું જ્ઞાન, અનુભવ, પ્રતીતિ નથી, એ તો માત્ર શબ્દનું જ્ઞાન છે. અભવ્યને 11 અંગનું જ્ઞાન છે એ શબ્દનું જ્ઞાન છે. કેમ કે જેમાં વ્યવહારશ્રુત જ્ઞાનનો પણ અભાવ છે એવા શુદ્ધ જ્ઞાનમય ભગવાન આત્માના જ્ઞાનથી તે શૂન્ય છે. માટે ભલે તે 11 અંગ ભણે તોય તે અજ્ઞાની જ છે. આત્માના જ્ઞાન વિનાનો એ અજ્ઞાની છે. આ વાત આમ મૂળ તો કેવી છે. જ્યાં સુધી ભગવાન આત્માનું જ્ઞાન અનુભવ સહિત ન થાય ત્યાં સુધી બધા ફાંફા છે. આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ એ માહિતીરૂપ અભ્યાસ કહેવાય. જ્યાં સુધી એવું જ ભાવશ્રુત પ્રગટ ન કરીએ ત્યાં સુધી એ માહિતી રૂપે જ રહી જાય છે. પંડિતો બધાને કાંઈ સમ્યક દર્શન થાય છે એવું હોતું નથી. આખું જીવન પંડિતાઈમાં કાઢી નાખે. ભાષાંતરો પણ કરે ને અર્થ પણ કરે ને ઘણું બધું કરે. સંસ્કૃત ને પ્રાકૃતનું ઘણું જ્ઞાન હોય, વ્યાકરણ ને ન્યાય બરાબર સમજતા હોય એટલે ઘણી ચર્ચાઓ કરે, બીજાઓને સમજાવે, ઘણા લખાણો લખે, લેખ લખે, પુસ્તકો લખે. પણ સમ્યક દર્શન બધા પંડિત પ્રગટ કરી શકે છે એમ બનતું નથી. અને એ વાત અહીંયા કહી છે કે ગુરુદેવે પહેલા જ કહ્યું કે આ માત્ર અભવ્યની વાત છે એમ નથી, પણ મિથ્યા દ્રષ્ટિ ભવ્યની પણ આ વાત છે. જ્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી, અને મિથ્યા દ્રષ્ટિ ક્યાં સુધી છે કે જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરતો નથી ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે. આગળ અહીંયા કહે છે ચોથા પેરેગ્રાફમાં કે હું શુદ્ધ જ્ઞાનમય આત્મા છું એવું એને સ્વસ્વરૂપનું જ્ઞાન નથી, સાનુભવ નથી. શાસ્ત્રના જ્ઞાનથી જ્ઞાન છે પણ એ બધું પરલક્ષી જ્ઞાન. શાસ્ત્રના જ્ઞાનથી એને જ્ઞાન છે પણ એ બધું પરલક્ષી જ્ઞાન. સ્વાનુભવ નથી. હું શુદ્ધ જ્ઞાનમય આત્મા છું એવું એને સ્વસ્વરૂપનું જ્ઞાન નથી, અનુભવ સહિત એવું જ્ઞાન નથી. શાસ્ત્ર દ્વારા એને જ્ઞાન છે કે હું આત્મા છું વગેરે વગેરે. બહારથી લાગે કે ઓહો કેવું જ્ઞાન, પણ ભાઈ જ્યાં સુધી અનુભવ સહિત આત્માનું જ્ઞાન થયું નથી, સંકિત નથી, ત્યાં સુધી એ બધું અજ્ઞાન છે. 11 અંગ ભણવા છતાં અભવ્ય જીવ જેમાં એકલો શુદ્ધ જ્ઞાનમય પ્રભુ આત્મા રહેલો છે એવા મોક્ષને જ શ્રદ્ધતો નથી, અને તેથી તે જ્ઞાનને, આત્માને પણ શ્રદ્ધતો નથી. 12માં તે વિતરાગ દેવનો, નિર્ગંથ ગુરુનો અને ભગવાન જીનેશ્વરે કહેલા શાસ્ત્રનો અનંતવાર વિનય કરે છે. એને બરાબર વિનય છે. દેવ, ગુરુ અને શાસ્ત્રનો બરાબર વિનય છે. અને કેવા શાસ્ત્રો? જીનેશ્વર ભગવાને કહેલા શાસ્ત્રોનો એને બરાબર વિનય છે. અને શાસ્ત્રોનો એને એવો જ બરાબર અભ્યાસ છે. બધું કંઠસ્થ પણ કર્યું છે અને બધું સમજાવી પણ શકે છે. પણ એ બધા પરદ્રવ્યનો વિનય એ શુદ્ધભાવ છે, રાગ છે. ભગવાન કેવડી એમ કહે છે કે અમારા વિનયમાં લાભ માની સંતુષ્ટ રહેનારા રાગી જીવ છે અને એને એ વડે કિંચિત ધર્મ નહીં થાય, ક્યારેય ધર્મ નહીં થાય. પોતે અંદર શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન છે એનો આદર વિનય કર્યા વિના એને ધર્મ કેમ થાય? ભલે 11 અંગ ભણ્યો હોય તોય અનંત કાળમાં એને ધર્મ ન થાય. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શાસ્ત્રથી આત્મજ્ઞાન થાય છે એમ આવે છે ને? શાસ્ત્રથી આત્મજ્ઞાન થાય છે એમ આવે છે ને? આપણે સમ્યક દર્શન કઈ રીતે થાય છે તો એમાં
આપણે નિમિત્ત તરીકે શાસ્ત્રનું જ્ઞાન, શાસ્ત્રનો અભ્યાસ લઈએ છીએ ને. ગુરુદેવ ઉત્તર આપ્યો છે કે એ તો ભાઈ નિમિત્તનું જ્ઞાન કરાવનારું નિમિત્ત પ્રધાન ઉપચારનું કથન છે. નિશ્ચયથી તો શુદ્ધ જ્ઞાનમય સ્વસ્વરૂપના આશ્રય જ આત્મજ્ઞાન થાય છે. પણ જ્યારે એ આત્મજ્ઞાન થાય છે એ વખતે જે હાજર હતું, જે ઉચિત હતું, એવું જે છે એને ઉપચારથી નિમિત્ત કહેવામાં આવે છે. એટલે કે એ વખતે શાસ્ત્રનો અભ્યાસ હતો ને, શાસ્ત્રનો અભ્યાસ કરતા કરતા તે પોતાના સ્વરૂપ ભણી વળી ગયા અને સમ્યક દર્શન થયું તો શાસ્ત્રના નિમિત્તથી થયું એમ કહેવાય. કે ગુરુના ઉપદેશ દ્વારા થયું હોય તો એમ કહેવાય કે ગુરુના ઉપદેશથી આત્મજ્ઞાન થયું. કે ભગવાનની નિશ્રામાં બેઠા હોઈએ અને એમની વાણી સાંભળતા થયું હોય તો એમ કહેવાય કે ભગવાનની વાણી દ્વારા થયું. એટલે એ તો ત્યાં નિમિત્ત શું છે એ બતાવવા માટે નિમિત્તનું જ્ઞાન કરાવવા આવું એ કથન છે. પણ ખરેખર તો સ્વરૂપના આશ્રયે જ આત્મજ્ઞાન થાય છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાયી. એટલે કે પોતે પોતાનું લક્ષ્ય આશ્રય કરે તો શાસ્ત્રને નિમિત્ત કહેવાય. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાયી. કોનું લક્ષ્ય થવા માટે? પોતાનું લક્ષ્ય થવા માટે, સ્વનું લક્ષ્ય થવા માટે આ બધા શાસ્ત્ર કયા છે. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાયી. એટલે કે પોતે પોતાનું લક્ષ્ય કરે, પોતાનો આશ્રય કરે તો એ શાસ્ત્રને નિમિત્ત કહેવાય. વાત તો આમ છે પ્રભુ, આગમથી પોતાનું સ્વરૂપ જાણીને, એવું સ્વરૂપ છે એવું બરાબર આગમ દ્વારા જાણીને પોતે સ્વરૂપમાં પરિણામ લીન કરે, પરિણામ મગ્ન કરે. એમ અગાઉ આવ્યું ને. એટલે પોતે સ્વરૂપમાં પરિણામ લીન કરે તો આગમથી આત્મજ્ઞાન થયું એમ નિમિત્તની મુખ્યતાથી કહેવાય. એમ આગમ પર એવો ઉપચાર કરીને એમ કહેવાય કે આગમથી જ્ઞાન થયું. પણ આગમના અભ્યાસ દ્વારા સ્વરૂપને જાણીને પોતે સ્વરૂપમાં પોતાના પરિણામ મગ્ન કરે છે અને એમાં એને સમ્યક દર્શન થાય છે તો એને આગમ ઉપકારી છે, તો એને આગમથી ગુણ થયો એમ કહેવાય. પેલા અભવ્યને આમ થતું નથી. આગમ તો એ વાંચે છે પણ જે થવું જોઈએ તે થતું નથી. એટલે એને આગમનો અભ્યાસ છે, આગમને જાણે છે, છતાં પણ એને અજ્ઞાની કર્યો. આગળ પણ ગુરુદેવ કહે છે કે આ ભક્તિથી મુક્તિ એમ કેટલાક માને છે ને. હા, એમ કે ભક્તિથી મુક્તિ, ભક્તિ એક મુક્તિનો માર્ગ છે એમ કેટલાક માને છે ને. તેને કહીએ છીએ કે ભાઈ દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ એ તો શુભ રાગ છે, વિકલ્પ છે, પર આશ્રિત ભાવ છે. એમાં પર તરીકે દેવ ગુરુ શાસ્ત્ર એ પર છે. પર શા માટે? કે સ્વથી જુદા છે એ બધા પર છે. સમૂહ શરણમાં જ્યાં ભગવાન સાક્ષાત બિરાજમાન હોય ત્યાં જઈને એને અનંત ભવમાં અનંત વાર ભગવાનની ભક્તિ પૂજા કરી છે. પણ એનો ભવ ક્યાં એક ઘટ્યો છે. એ તો બધો પર આશ્રિત વ્યવહાર અને એ તો નિષેધ કરવા લાયક છે ભાઈ. ભગવાને બધો વ્યવહાર નિષેધ કરવા લાયક છે એમ કહ્યું છે ને. બધા અધ્યવસાન ત્યાગવા યોગ્ય છે એમ કહીને ભગવાને સઘળોય વ્યવહાર નિષેધ્યો છે. એ વાત અગાઉની ગાથામાં આપણે સમજ્યા છીએ. કેમ કે એ બધો વ્યવહાર એ પરલક્ષી છે અને એ કર્મબંધનું કારણ છે. આગળ અહીંયા 245માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે શુદ્ધ આત્મા અનુભૂતિ મોક્ષ માર્ગ છે. ભગવાનના શાસ્ત્રમાં પણ આ કહ્યું છે કે શુદ્ધ જ્ઞાનમય આત્માને ઉપાદેયપણે અનુભવવાથી ઉત્પન્ન જે શુદ્ધ આત્મા અનુભૂતિ તે મોક્ષ માર્ગ છે. કેવી રીતે શુદ્ધ આત્માની અનુભૂતિ થાય
એ પણ સાથે કહી દીધું. શુદ્ધ જ્ઞાનમય આત્માને ઉપાદેયપણે અનુભવવાથી ઉત્પન્ન જે શુદ્ધ આત્માની અનુભૂતિ તે મોક્ષ માર્ગ છે. શાસ્ત્ર જ્ઞાન નહીં. શાસ્ત્ર જ્ઞાન કઈ મોક્ષ માર્ગ નથી. અભવ્ય જીવ શાસ્ત્ર જ્ઞાનના વિકલ્પમાં અટકી રહીને અંદર આનંદઘન પ્રભુ પોતે બિરાજી રહ્યો છે તેનો અનુભવ કરતો નથી, અને તેથી શુદ્ધ જ્ઞાનમય ભાવ જે મોક્ષ તેનું તેને શ્રદ્ધાન થતું નથી. ભગવાન આત્મા સદા મોક્ષ સ્વરૂપ છે. અબદ્ધ કહો કે મોક્ષ સ્વરૂપ કહો કે મુક્ત સ્વરૂપ કહો, બધું એક જ છે. ગાથા 14 આવે છે ને કે જો પસદ્દી અપાણમ અબદ્ધ પુત્રમ, તેમાં અબદ્ધ કયો ને એ અબદ્ધ કયો એ નાસ્તિથી છે. એ નાસ્તિથી કથન કર્યું છે. અને મોક્ષ સ્વરૂપ એમ જયારે કહીએ તો એનો અર્થ અસ્થિથી થાય છે. એટલે બંનેમાં મૂળ વાત તો એ જ છે કે પોતે મુક્ત સ્વરૂપ જ છે. એટલે બંધાયેલો નથી એમ કહીએ એટલે અબદ્ધ. બંધાયેલો નથી અબદ્ધ કયો એટલે બંધાયેલો નથી, એટલે એ નાસ્તિથી વાત કરી. જયારે એમ કહીએ કે મોક્ષ સ્વરૂપ છે તો એ અસ્થિથી વાત કરી. પણ એવો ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનમય એ આત્મા મોક્ષ સ્વરૂપ જ છે, મુક્ત સ્વરૂપ જ છે. એ અબદ્ધ છે, સ્પર્શાયેલો પણ નથી, એટલે અબદ્ધ સ્પૃષ્ટ એમ કહ્યું છે ને, નિયત છે. એ 14મી અને 15મી ગાથામાં એ બધી વાત આપણે સમજ્યા છીએ. પણ અહીંયા તો વાત કરે છે કે આ ભવ્ય જીવ આવો આ હું આત્મા એમ પોતાને જાણતો અનુભવતો નથી. કેવો? આવો. આવો એટલે અબદ્ધ પૃષ્ઠ મોક્ષ સ્વરૂપ મુક્ત સ્વરૂપ એવો પોતાને અનુભવતો નથી. તેથી મોક્ષ કે જે એકલો શુદ્ધ જ્ઞાનમય ભાવ છે તેને તે શ્રદ્ધતો નથી, અને તેથી જ્ઞાનને એટલે પોતાના આત્માને પણ તે શ્રદ્ધતો નથી. કોઈને આ વાત વાંચીને એમ પ્રશ્ન થાય કે પણ એ શાસ્ત્રમાં ભણ્યો હોય એટલે એ તો ખબર તો એને હોય જ ને કે આત્મા આવો છે, મુક્ત છે, આ તે બધું ખબર તો હોય ને, ખ્યાલ તો હોય ને, તો પછી એ શ્રદ્ધતો નથી એમ કેમ કહેવાય? પ્રભુ અહીંયા તો અનુભવ સહિત જે શ્રદ્ધાન થયું છે એવા સમ્યક શ્રદ્ધાનને જ સાચું શ્રદ્ધાન કહ્યું છે, એ જ શ્રદ્ધા કહી છે. બાકી શબ્દોમાં જે વાત છે એનું કાંઈ મહત્વ નથી. જ્યાં સુધી અનુભવ સહિત એવી શ્રદ્ધા નથી ત્યાં સુધી બધું વ્યર્થ છે. એટલા માટે એ અભવ્ય એ મોક્ષ સ્વરૂપ ને શ્રદ્ધતો નથી એમ અહીંયા કહેવાયું છે. આગળ 246માં પાના પર ઉદય કહે છે કે જોયું, અભવ્ય જીવ ભગવાન દિનેશ્વરના કહેલા આચારાંગ આદિ શાસ્ત્ર ભણે છે. 11 અંગ ભણે છે. અહીંયા તો આ દિનેશ્વર ભગવાન કહેલા શાસ્ત્રોની વાત છે, એવા આચારાંગ આદિની વાત કરી છે. વેદાંત આદિની વાત નથી. એ કઈ શાસ્ત્રો નથી. એ દિનેશ્વર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવ પામેલા નથી. કોઈ પણ અન્ય મતીના જે શાસ્ત્ર છે એ શાસ્ત્રની અંદર એક વાત સાચી હોય એથી કરીને બીજી અનેક વાતો જે ખોટી છે, જે સિદ્ધાંતની વિરુદ્ધ છે, જે દિનેશ્વર ભગવાને કહેલા જે સિદ્ધાંતો એનાથી વિરુદ્ધ છે, છતાં પણ એકાદી વાત સાચી અંદર હોય તેથી એ મત ચાલે. અને એ મત એ ચાલે છે માટે આપણે પણ એ મતને અપનાવી લેવો એ નરી મૂર્ખાઈ છે. અને એમ કરતા ગૃહિત મિથ્યાત્વને કારણે અનંત ભવ થાય છે. એટલે ઘણાઓને તો ખ્યાલ પણ નથી, અને ઘણી વાર એમ કે એમાં શું વાંધો છે, વેદાંત છે તો બરાબર છે, એમાં આ બધું તો સારું આવે છે ને, વેદાંતની અંદર આ પ્રમાણે બધું બરાબર હોય છે ને. એટલે એવી અનુમોદના કરવી નહીં. એ અનંતાનુબંધીનું કારણ છે. ગૃહિત મિથ્યાત્વ છે, અને ગૃહિત મિથ્યાત્વ એ અનંતાનુબંધીનું કારણ છે. એટલે જેમાં આ જેટલા મત ચાલે છે એમાં બધામાં કોક વાત સાચી છે,
ખરેખર તો એમ કહી શકાય કે જિનેશ્વર ભગવાન જે કાળે એ દેશના આપતા હતા એ કાળે એમાંના કેટલાક લોકોએ એ દેશના સાંભળી અને એમાંથી થોડું ઘણું ગ્રહણ કર્યું, પણ પૂર્ણપણે એ ગ્રહણ ન કર્યું અને પોતાનો એક મત લઈ અને બેસી ગયા. અને એ રીતે એ આસ્તિક દર્શનો ભરત ક્ષેત્રને વિશે થયા. 6 મુખ્ય આસ્તિક દર્શન છે, એટલે એવા 6 પ્રકારના આસ્તિક ધર્મ છે. એ બધા ચાલે છે. ચાલે એટલા માટે કે એમાં પણ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી કેટલીક સત્ય વાત તો છે, પણ એ વાત એમણે પૂરેપૂરી જાણી નહીં, એટલે એ વાતને એકાંતે લઈ લીધી. એ વાતને એમણે એકાંતે લીધી અને એકાંતે લીધું એટલે જ પછી એ દરેક જગ્યાએ જયારે એ મૂકવા માંગે છે તો એ સાચું પડતું નથી. એકાંતે કોઈ પણ વસ્તુ જે છે એને પકડવામાં આવે તો એ પછી અજ્ઞાન થઈ જાય છે. એક જ નય દ્વારા બધું જ સાચું ઠરાવવામાં આવે તો એ શક્ય નથી. એક ઉદાહરણ આપી અને સમજાવું તો કે આપણે ગિરીશભાઈને કાકા કહીએ, બરાબર છે, એમના ભત્રીજાઓ ઘણા છે એટલે બધા આવીને કાકા કહે છે, અને એ ભત્રીજાઓના મિત્રો છે એ બધા પણ પછી એમને કાકા કહે છે. ત્યાં સુધી બધું બરાબર ચાલે છે, બરાબર. પણ આપણે પછી ગિરીશભાઈને ગિરીશ કાકા તરીકે જાણીતા છે તો બધા જ લોકો કઈ ગિરીશભાઈ ને કાકા કહે તો એ ચાલે નહીં. એમના વડીલોનો વિચાર કરીએ, એમના પુત્ર પુત્રીનો વિચાર કરીએ, એમાંના જમાઈનો વિચાર કરીએ, એમના મિત્રોનો વિચાર કરીએ, એમના પિતાશ્રીનો, એમના માતુશ્રીનો, બધાનો વિચાર કરીએ તો બધાની અપેક્ષા એ આ કંઈ કાકા બેસતું નથી. પછી તમે લઈને બેસી જાઓ અને ગમે તેમ કરીને મારી મચડીને ચલાવો તો એ કંઈ ચાલે નહીં. એટલે આ બીજા અન્ય દર્શન છે એ બધામાં આવું છે. કંઈક વાત સાચી લઈને આવ્યા છે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી. કેમ કે જિનેશ્વર ભગવાનની વાણી ક્યારે ન હતી? જિનેશ્વર ભગવાનની વાણી તો અનાદિથી છે. કેટલા તીર્થંકર થયા, ભરત ક્ષેત્રને વિશે કેટલી 24 થઈ, મહાવિદ્ય ક્ષેત્રને વિશે કેટલા તીર્થંકર થયા, હયાવત ક્ષેત્રને વિશે કેટલા તીર્થંકર થયા. એટલે એ તો વાણીનો પ્રવાહ ચાલ્યો જ આવ્યો છે અને એમાંથી શાસ્ત્રોની રચના પણ થઈ છે. પણ એમાંથી જે વાત ગ્રહણ કરવાની હતી એ પૂર્ણપણે જેમ છે તેમ સમજવાની હતી અને એના અનેકાંત સ્વરૂપને પકડવાનું હતું. એ ન પકડ્યું એટલે પછી જે થોડું ઘણું સમજે આવડ્યું એમાંથી પોતાનો ચોકો જુદો કરી અને ધર્મની સ્થાપના કરીને બેસી ગયા છે. ઘણા લોકો છે, નૈયાયિકનો વિચાર કરો, બૌદ્ધનો વિચાર કરો, ગમે તેનો વિચાર કરીએ, વેદાંતિનો વિચાર કરીએ, એ બધાનું એવું છે. એટલે એવા જે શાસ્ત્રો છે એવા શાસ્ત્રોની અનુમોદના ન કરવી એમ જે કહેવામાં આવ્યું છે, કૃપાળુ દેવે પણ એ કહ્યું છે કે એવા શાસ્ત્રોની અનુમોદના ન કરવી. એટલા માટે ન કરવી કે એકાદ સત્યની સાથે બીજા અનેક અસત્ય છે એમાં, જે જિનેશ્વર ભગવાને કહેલી વાતથી, સિદ્ધાંતોથી એ વિરુદ્ધ છે. એવી વાતો એમાં ઘણી આવે છે. એટલા માટે એની અનુમોદના ન કરવી. અને જાણીને સમજીને જયારે એવી અનુમોદના કરવામાં આવે તો એને ગૃહિત મિથ્યાત્વ કહેવામાં આવે. અને એવા ગૃહિત મિથ્યાત્વને કારણે અનંત અનુબંધ થાય, એટલે ભવના ભ્રમણો અટકે નહીં. અહીંયા તો કહે છે કે આ વેદાંત આદિ શાસ્ત્રોની વાત નથી, એ તો કુશાસ્ત્ર છે. ગુરુદેવ આ કુશાસ્ત્ર કહ્યું ને એટલા માટે મારે આ સ્પષ્ટતા કરવાની જરૂર પડી કે શા માટે કુશાસ્ત્ર કયા છે. એટલે અહીંયા તો વાત છે કે વિતરાગે કહેલા સત્શાસ્ત્રો ભણવા છતાં શાસ્ત્ર ભણવાનો જે લાભ, જે ગુણ જે થવો જોઈએ એનો અહીંયા અભવ્યને અભાવ છે. શાસ્ત્ર ભણવાનો ગુણ તો આત્મજ્ઞાન અને આત્મ ઉપલબ્ધિ છે, પણ તેનો તો અભવ્યને અભાવ છે. તેથી તે જ્ઞાની નથી. આ વાત અહીંયા આપણને સમજાવી છે. હજી આગળ ઘણો વિસ્તાર બાકી છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે